हेलो डियर स्टूडेंट्स, चैप्टर नंबर 9 में आज આપણે જોઈશું ઉદાહરણના દાખલા। પહેલો એક્ઝામ્પલ જોઈએ 9.1 બરાબર। एक स्ट्रक्चरल स्टीलना सळियानी त्रिज्या એટલે આર તમને આપેલા છે 10 મિલીમીટર એટલે 10 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત મીટર થાય માટે આર બરાબર 10 ની માઈનસ 2 ઘાત મીટર। એની લંબાઈ તમને આપેલી છે 1 મીટર। તેની લંબાઈની દિશામાં બળ એટલે કે એફ આપેલું છે તમને 100 કિલો ન્યૂટન એટલે 100 ગુણ્યા 10 ની 3 ઘાત ન્યૂટન એટલે કે 10 ની 5 ઘાત ન્યૂટન બરાબર। તો સળિયામાં પ્રતિબળ લંબાઈમાં થતો વધારો અને વિકૃતિની ગણતરી કરો। સ્ટીલ માટેનો યંગ મોડ્યુલસ, તો યંગ મોડ્યુલસ એટલે y, સ્ટીલ માટે આપેલું છે એટલે ys 2 ગુણ્યા 10 ની 11 ઘાત ન્યૂટન પર મીટર સ્ક્વેર આપેલું છે બરાબર। તો સૌથી પહેલા તમને શોધવાનું કીધું છે પ્રતિબળ। હવે પ્રતિબળ છે એનું સૂત્ર આપણે જાણીએ છીએ कि प्रतिबल सिग्मा बराबर एफ बाय ए थाय। हवे एक रोड तमने आपेलो छे, एक सळियो आपेलो छे એટલે સળિયાનું ક્ષેત્રફળ પાઈ આર નો સ્ક્વેર થાય। એફ ની કિંમત છે આપણા જોડે 10 ની 5 ઘાત, આ 3.14 અને ત્રિજ્યા તમને આપેલી છે 10 ની માઈનસ 2 ઘાત એનો હોલ સ્ક્વેર। તો માટે સિગ્મા પ્રતિબળ બરાબર એની કિંમત તો પહેલા તો 1 ડિવાઇડ બાય 3.14 એટલે 0.3184 ને 10 રેઝ ટુ ટોટલ 9 થઈ જશે બરાબર। એક પોઈન્ટને શિફ્ટ કરો એટલે આ આવશે 10 ની 8 ઘાત ન્યૂટન પર મીટર સ્ક્વેર બરાબર। એ ઓપ્શન કમ્પ્લીટ। ચલો બી માં તમને પૂછ્યું છે લંબાઈમાં વધારો એટલે કે ડેલ્ટા એલ ની ગણતરી કરવાની થાય બરાબર। તો લંબાઈમાં વધારો એની ગણતરી કરીએ। હવે લંબાઈમાં વધારો એટલે કે ડેલ્ટા એલ અને ડેલ્ટા એલ નું સૂત્ર યંગ મોડ્યુલસ છે એના સૂત્રની અંદર મર્જ થાય છે। તો સૂત્ર શું હતું એફ બાય એ ડેલ્ટા એલ બાય એલ એટલે કે એને ઉપર લઈ જઈએ તો એલ બાય ડેલ્ટા એલ થાય। સ્ટીલ માટે છે એટલે તો ડેલ્ટા એફ બાય એ અને એલ અને અહીંયા થઈ જાય આપણી જોડે વાય એસ। એફ ની કિંમત આપણે જાણીએ છીએ, એફ ની કિંમત છે આપણી જોડે 10 ની કેટલી ઘાત 5 ઘાત ગુણ્યા એલ ની કિંમત લંબાઈ આપણે આપી છે 1 મીટર ડિવાઇડ ક્ષેત્રફળ આપણે અહીંયા આ જ સૂત્ર એટલે કે 3.14 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાતનો વર્ગ એટલે હવે ડાયરેક્ટ લખીએ છીએ કેટલી થશે 10 ની માઈનસ 4 ઘાત બરાબર। અને વાયએસ એટલે કે સ્ટીલનો યંગ મોડ્યુલસ જે આપણે આપેલો છે 2 ગુણ્યા 10 ની 11 ઘાત અને આ કિંમત કદાચ ના પણ આપેલી હોય તો તમારે યાદ રાખવાની બરાબર। તો લંબાઈમાં થતો વધારો એટલે કે ડેલ્ટા એલ બરાબર જેની આપણે ગણતરી કરીશું તો 1 ડિવાઇડ બાય 3.14 ડિવાઇડ બાય 2 0.15159
ચલો ઉપર જશે એટલે 10⁹ થશે, તો ઉપર 10⁹ છે અને નીચે 10⁻11 છે. આ ઉપર જાય એટલે 10 કેટલી થાય -2 થાય, બરાબર. તો હું એક પોઈન્ટ હજુ આ સાઈડ લઈ જાઉં તો આ 10⁻³ થાય અને 10⁻³ ને મિલીમીટર કહેવાય. ક્લિયર કે 1.59 મિલીમીટર જેટલો આન્સર તમને મળે. હવે લાસ્ટમાં તમને સી નંબરમાં કીધું છે વિકૃતિ. હવે વિકૃતિ છે એનું સૂત્ર યાદ કરો સંગત વિકૃતિનું, તો ડેલ્ટા એલ છેદમાં એલ થાય. હવે ડેલ્ટા એલ છે એ 1.59 છે, બરાબર, અને એલ ની કિંમત 1 આપેલી છે એટલે 1.59 એ તમને વિકૃતિ મળે. તો આપણે ત્રીજો આન્સર ઉદાહરણ નંબર 9.2. 3 મિલીમીટર જેટલો વ્યાસ ધરાવતા છેડાથી છેડા સાથે જોડાયેલા તાંબા અને સ્ટીલના તારની લંબાઈ અનુક્રમે 2.2 મીટર અને 1.6 મીટર છે. આ રીતે બે તાર, બરાબર. અહીંયા પાછું બીજો સ્ટાર્ટ થાય. એક તાંબાનો તાર છે, આ સ્ટીલનો તાર, બરાબર. હવે બંનેનો વ્યાસ એક સમાન છે. તો બંનેના વ્યાસ તમને ડીસી એટલે કે આપણે કોપરના તારનો વ્યાસ અને સ્ટીલના તારનો વ્યાસ એ બંને એક સમાન આપેલા છે, જેની વેલ્યુ તમને 3 મિલીમીટરના સ્વરૂપમાં છે. હવે 3 મિલીમીટર હોય એટલે 10⁻³ મીટર થાય. આ થયું ડીસી અને ડીએસ. હવે જો મારે એની ત્રિજ્યા મેળવવી હોય તો આનું અડધું થાય એટલે 1.5 × 10⁻³, બરાબર. હવે બંનેની લંબાઈ પણ તમને આપેલી છે. તાંબાના તારની લંબાઈ એટલે એલસી એ 2.2 મીટર છે અને સ્ટીલના તારની લંબાઈ એ તમને આપેલી છે 1.6 મીટર. જ્યારે તેમને બોજ વડે ખેંચવામાં આવે છે, અને જ્યારે આમ ખેંચવામાં આવે બંને સાઈડ, બરાબર, કોઈ બોજ વડે એટલે કોઈ લોડ વડે, ત્યારે તેમની લંબાઈમાં થતો કુલ વધારો, લંબાઈમાં થતો કુલ વધારો એટલે એવું કહેવા માંગે છે કે કોપરની લંબાઈમાં અને સ્ટીલના સળિયાની લંબાઈમાં થતો કુલ વધારો 0.70 મિલીમીટર છે. એટલે કે 0.70 × 10⁻³ મીટરના સ્વરૂપમાં લખી શકાય. તો લાગુ પાડેલ બોજ શોધો. હવે બોજને અહીંયા આપણે ડબલ્યુ વડે દર્શાવીશું, બરાબર. તો આપણે બોજ શોધવાનો છે આ એક્ઝામ્પલની અંદર, બરાબર. બીજી જે મેટર તમને આપેલી છે એની આપણે ડિસ્કશન કરીએ તો તાંબાનો યંગ મોડ્યુલસ અને સ્ટીલ માટેનો યંગ મોડ્યુલસ. જો કે સ્ટીલની તો આપણે અહીંયા વાત કરી તો ભાઈ 2 × 10⁻11 ન્યૂટન પર મીટર સ્ક્વેર, અને તાંબા માટે છે 1.1 × 10⁻11 ન્યૂટન પર મીટર સ્ક્વેર, બરાબર. હવે જો બંનેને એક સમાન ખેંચાણ લાગુ પાડવામાં આવે છે, બરાબર, જેથી કરીને બંનેના પ્રતિબળ સમાન હશે. તો અહીં પ્રતિબળ સમાન હોવાથી પ્રતિબળનું સૂત્ર શું છે? F/A, બરાબર. તો પ્રતિબળ માટેનું સૂત્ર છે આપણી જોડે F/A. હવે કોપર માટે જો લાગુ પાડીએ તો અહીંયા એવું થાય σc, અહીંયા FC અને AC. જો સ્ટીલ માટે લાગુ પાડીએ તો શું થાય? FS અને AS, બરાબર.
હવે બંને માટેના બરાબર જે સૂત્ર તમને આપેલા છે એમાં સૂત્ર માટે આપણે યંગ મોડ્યુલસ છે એ યંગ મોડ્યુલસના સૂત્રનો જો ઉપયોગ કરીએ બરાબર તો આપણી પાસે એક સૂત્ર હતું કે ભાઈ યંગ મોડ્યુલસ y બરાબર સિગ્મા ડિવાઇડ બાય એપ્સિલોન એટલે પ્રતિબળ છેદમાં વિકૃતિ. હવે પ્રતિબળ જે તમને આપેલું છે કોપર માટે લઈએ તો શું થાય સિગ્મા સી બરાબર અહીંયા વિકૃતિ આપણે એપ્સાઇલોન સી. સેમ એવી રીતે સ્ટીલ માટે તો આ સ્ટીલ માટે બરાબર. હવે આ બંને પ્રતિબળ કેવા છે એક સરખા છે બરાબર માટે આ સામે મલ્ટીપ્લાય થાય આમાંથી આપણે કરતા જ બનાવી દઈએ એટલે કે આ સિગ્મા સી ને કરતા બનાવો તો વાય સી ઇન્ટુ એપ્સાઇલોન સી આવે અને આમાં કરતા બનાવીએ આપણે તો વાય એસ અને એપ્સાઇલોન એસ આવે. હવે આ બંને પ્રતિબળ તો કેવા છે સરખા છે સિગ્મા સી અને સિગ્મા એસ કારણ કે તણાવ બંને બાજુ કેવા છે એક સરખા તો બંનેને સામસામે સરખાવી શકાય એટલે કે વાય સી એપ્સાઇલોન સી વાય એસ એપ્સાઇલોન એસ તો વાય સી અહીંયા શું કહેવાય ડેલ્ટા એલસી અને એલસી કારણ કે આ વિકૃતિનું સૂત્ર છે ડેલ્ટા એલએસ અને એલએસ થાય બરાબર. આપણે આમાંથી કરતા બનાવીએ ડેલ્ટા એલસી અપોન ડેલ્ટા એલએસ તો વાય એસ એલએસ એલસી અને વાયસી આ બધાની કિંમત આપણે આપેલી છે તો વાયએસ ની કિંમત આપણી જોડે છે ઉપર જો 2 × 10⁻11 બરાબર. એલએસ ની કિંમત આપેલી છે 1.6 એલસી ની કિંમત 2.2 અને વાયસી ની કિંમત 1.1 × 10⁻11 એટલે 10⁻11 તો ડાયરેક્ટ કેન્સલ તો ડેલ્ટા એલસી અપોન ડેલ્ટા એલએસ બરાબર. કરીએ ગુણાકાર તો 2 × 2.2 ઇઝ ઇક્વલ ટુ ડિવાઇડ 1.6 ડિવાઇડ 1.1 2.5 આન્સર આવે છે. હું આમાંથી ડેલ્ટા સી ને કરતા બનાવું છું તો 2.5 ડેલ્ટા એલએસ કહેવાય. આને સમીકરણ નંબર 1 આપીએ. ડેલ્ટા એલસી ને એટલા માટે આપણે કરતા બનાયા કારણ કે અહીંયા બંનેનો સરવાળો આપેલો છે. હું ડેલ્ટા સી ની કિંમત જો આ સમીકરણમાં મૂકું તો મને ડેલ્ટા એલએસ મળે કે નહીં બરાબર. ચલો તો અહીંયા આમાં કિંમત મૂકીએ તો 2.5 ડેલ્ટા એલએસ પ્લસ ડેલ્ટા એલએસ ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય 0.7 × 10⁻³ તો આ થાય 3.5 ડેલ્ટા એલએસ 0.7 × 10⁻³ તો ડેલ્ટા એલએસ બરાબર 0.7 × 10⁻³ અને અહીંયા 3.5 તો ડેલ્ટા એલએસ બરાબર 0.7 ડિવાઇડ 3.5 એટલે 0.2 આવશે ઇન્ટુ 10⁻³ મીટર. ચલો આના ઉપરથી ડેલ્ટા સી ની કિંમત મળે તો ડેલ્ટા સી નું સૂત્ર હતું સમીકરણ 1 પરથી 2.5 × ડેલ્ટા એલએસ તો 2.5 0.2 અને 10⁻³ 2.5 તો 0.5 આવશે 10⁻³ કેટલી આવશે 3 મીટર બરાબર. ચલો આપણે શું શોધવો છે એમાંથી લોડ શોધવો છે બરાબર. તો બંનેની હવે આપણી જોડે કિંમત છે ડેલ્ટા એલસી ની પણ છે અને ડેલ્ટા એલએસ ની પણ કિંમત છે
બરાબર, એટલે કોઈ પણ તમે એક સૂત્ર લઈ શકો, બરાબર. તો આ સમીકરણની અંદર, બરાબર, સિગ્માનું જે સૂત્ર છે, બરાબર, એની અંદર આપણે આ સૂત્ર ધારો કે લઈએ તો કે ભાઈ yc ઇઝ ઇક્વલ ટુ શું થાય, સિગ્મા સી અને એપ્સાઇલોન સી. તો yc ઇઝ ઇક્વલ ટુ આની જગ્યાએ આમ લખાય w બાય a. f ની જગ્યાએ આપણે લોડ લીધો છે અહીંયા w, તો આ w બાય a થયું અને આની કિંમત l બાય ડેલ્ટા l. ચલો આમાંથી આપણે w ને કરતા બનાવીએ તો yc ગુણ્યા a, બરાબર, કોપર માટે લખીએ એટલે c, બરાબર. બીજું શું મલ્ટીપ્લાય થશે, તો અહીંયા ડેલ્ટા l અને l ની કિંમત યાદ રાખજો. અહીંયા પણ તાર આપેલો છે એટલું ક્ષેત્રફળ પાઈ આરસી નો સ્ક્વેર, ડેલ્ટા l અને l આ બધી જ કિંમતો આપણી જોડે અવેલેબલ છે. આ કિંમત મૂકશો એટલે લોડ તમને એટલા ન્યૂટનના સ્વરૂપમાં તમને મળશે, બરાબર. અહીંયા આપણે એક કામ કરીએ, કોપર માટે લીધું છે એટલે બધે સી કરી નાખીએ, બરાબર, એટલે કન્ફ્યુઝન થાય નહીં. તો આ રીતે તમારે એક્ઝામ્પલ આ ગણવાનો થાય. હવે જે એક્ઝામ્પલ નંબર તમને 3 આપેલો છે, બરાબર, એ 9.3 એ વર્ષ 2020-21 ના વિદ્યાર્થીઓ માટે કેન્સલ છે, બરાબર. એટલે આપણે જોઈએ 9.4. ચલો 9.4 ની અંદર પચાસ સેન્ટીમીટર બાજુની લંબાઈ ધરાવતા સીસાના એક ચોરસ ચોસલાની લંબાઈ. હવે એક ચોરસ ચોસલું આપેલું છે જેની લંબાઈ તમને આપેલી છે 50 સેન્ટીમીટર, બરાબર. હવે 50 સેન્ટીમીટર લંબાઈ છે તો એનું ક્ષેત્રફળ શોધો તો લંબાઈનું શું થાય, વર્ગ થાય, એટલે કેટલા થાય 50 સેન્ટીમીટર એનો હોલ સ્ક્વેર કરો તો આ 2500 અને મીટરમાં કન્વર્ટ કરીએ તો 10⁻⁴ એટલે એનો મીટરનો વર્ગ થાય, બરાબર. લંબાઈ તમને આપેલી છે અને આપણે કેપિટલ L વડે દર્શાવીએ તો ચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈનો શું થાય, સ્ક્વેર થાય. પ્રતિબળ, તો જે પ્રતિબળ આપેલું છે, બરાબર, એના માટેનું આપણી જોડે સૂત્ર શું છે, તો F બાય A ના સ્વરૂપમાં. શું આપેલું છે, F બાય A ના સ્વરૂપમાં. બીજી વસ્તુ આમાં કઈ આપેલી છે, તો પાતળી બાજુ પર તમને ડાયરેક્ટ આપણે બળનું મૂલ્ય આપેલું છે એટલે બળનું મૂલ્ય જ લખીએ તો 9 × 10⁴ ન્યૂટન જેટલું બળનું મૂલ્ય છે. જો ચોસલાની નીચેની બાજુ ભોંયતળિયા સાથે જડિત કરેલી હોય તો તેની ઉપર તરફની બાજુ કેટલી સ્થાનાંતરિત થઈ હશે, તો ડેલ્ટા એક્સ ની કિંમત કેટલી હશે. હવે આ રીતે કોઈ ચોસલું હોય, આ ચોરસ, બરાબર, એને આપણે થોડું બળ લાગુ પાડીએ તો આપને ખબર છે કે આકાર સ્થિતિસ્થાપક અંક, બરાબર, એનો કન્સેપ્ટ આવે તો ડેલ્ટા એક્સ જેટલું એનું સ્થાનાંતર થયું હોય તો એ ડેલ્ટા એક્સ આપણે શોધવાનું છે. તો એનું સૂત્ર શું હતું, તો કે ભાઈ F બાય A ડેલ્ટા એક્સ બાય L. તો L ડિવાઇડ બાય ડેલ્ટા એક્સ થાય. માટે જો ડેલ્ટા એક્સ ને તમે કરતા બનાવો તો F બાય A L અને છેદમાં શું થાય, G, બરાબર. હવે આ જે G તમને આપેલું છે એ સીસા માટેની G ની કિંમત ફિક્સ હોય,
માં એફની મૂલ્ય તો તમને 9 ગુણ્યા 10 ની કેટલી આપી છે 4. ક્ષેત્રફળ આપણે એડવાન્સમાં શોધી લીધું અહીંયા 2500 ગુણ્યા 10 ની -4 ઘાત. લંબાઈ કેટલી છે 50 સેન્ટીમીટર. સેન્ટીમીટર में મીટરમાં કન્વર્ટ કરો એટલે 10 ની -2. હવે લેડ માટે બરાબર એના માટેનો આકાર સ્થિતિસ્થાપક અંકનું તમને ટેબલ આપેલું છે. એ ટેબલમાંથી એની કિંમત તમારે ડાયરેક્ટ મૂકવાની થશે બરાબર. અને જે કિંમત તમને આપેલી છે 5.6 ગુણ્યા 10 ની 9 ઘાત આ કોષ્ટકમાં આપેલી કિંમત છે જે તમારે યાદ રાખવાની. તો ડેલ્ટા એક્સ ની ગણતરી કરશો એટલે આ તમને કિંમત મળી જશે. ઓકે, એવી જ રીતે 9.5 એટલે કે આ ચેપ્ટરનો ઉદાહરણનો છેલ્લો દાખલો. એમાં હિન્ટ આપું છું બરાબર. અને એ હિન્ટ મુજબ તમારે દાખલો સોલ્વ કરવાનો. બલ્ક મોડ્યુલસનું સૂત્ર હતું -p ડેલ્ટા v/v, જેમાં તમારે શોધવાનું છે ડેલ્ટા v/v. તો p/b સૂત્ર થાય. આમાં ઋણ નિશાની અવગણવાની, ઋણ નિશાની અવગણતા બરાબર. હવે P એટલે પ્રેશર, દબાણ. દબાણનું એક સૂત્ર બેટા યાદ રાખજો, ρgh. આપણે ચેપ્ટર નંબર 10 માં એનો અભ્યાસ કરીશું બરાબર. ρgh, ρ એટલે ઘનતા. એમાં તમારે યાદ રાખવાની પાણીની ઘનતા ફિક્સ હોય કેટલી 10 ની 3 ઘાત કિલોગ્રામ પર મીટર ક્યુબ બરાબર. જી તમને આપેલો છે, ઊંચાઈ પણ આપેલી છે અને બલ્ક મોડ્યુલસ આપેલો છે બરાબર. આ બધાની કિંમત મૂકશો એટલે ડેલ્ટા v/v ની કિંમત મળશે. જો એને પર્સન્ટેજમાં તમારે શોધવું હોય તો છેલ્લે જે જવાબ આવે એને 100 વડે ગુણી દેવાનો. જે જવાબ આવે એને કેટલા વડે 100 વડે, એટલે એ જવાબ તમને પર્સન્ટેજના સ્વરૂપમાં મળશે. ક્લિયર? એટલે આ સાથે આપણે ઉદાહરણના બધા જ દાખલાઓ કમ્પ્લીટ કરીએ છીએ. ચેપ્ટર 9 ના ઉદાહરણના બધા જ એક્ઝામ્પલ કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરથી આપણે સ્વાધ્યાયના દાખલાઓનો અભ્યાસ કરીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.